દેવતાઓ બ્રહ્મા વિષ્ણુ બધા દોડા દોડ કરવા મળે. આ શું થયું કે કૈલાસમાં હોબાળો થયો છે કે આજ સુધી કૈલાસમાં કોઈ દિવસ તોફાન થયું નથી. આજે કે હા બધા દોડતા આવ્યા છે. માં જગદંબા અતિ ઉપાયમાન છે અને કહે છે કે આ પૃથ્વી ઉપર કોઈને બચવા દઈશ નહીં. મારા દીકરાને કોણે માર્યો છે? આખી કથા હતી એ રજૂ કરવામાં આવી છે. મહાદેવ ભગવાન કોપિત થયેલા છે, મારા દીકરાને જીવિત કરો. ત્યારે ભગવાને શંકરે કહ્યું છે કે દેવી આપ શાંત થાઓ. ગણોને આજ્ઞા કરી છે કે આવતીકાલે સવારે ઉત્તર દિશા તરફ જાઓ અને જે કોઈ પણ પહેલું વ્યક્તિ મળે એનું મસ્તક છેદી અને લઈને આવો. સવારે ગણો ગયા છે. એક હાથી આવતો હતો, હાથીનું મસ્તક લઈને આવ્યા. ગણેશજીના મસ્તક પર પધરાવ્યું છે. મહાદેવ પાસે જે વિદ્યા હતી એ વિદ્યાથી સંકલ્પ કરી અને જે પાણી હતું એ પાણી આ બાળકની ઉપર છાંટ્યું છે. અને ધીરે ધીરે જેમ પેલો છોડ પાંગરે ને એમ આ મૃત શરીરની અંદર જીવ આવ્યો છે. અને ગણેશજી જે હતા એ જાગૃત થયા છે. ચારે બાજુ જે જે કાર થયો છે, માતાને અતિ પ્રસન્નતા થઈ છે. પણ આ બેડોળ કદરૂપ શરીર જોઈ માતાને થયું કે મારા દીકરાને એની પાસે આવશે કોણ? ત્યારે માતાને આ ચિંતા થઈ છે, રજૂઆત કરી છે. ત્યારે ભગવાને કહ્યું છે કે તું ચિંતા નહીં કર. કોઈ પણ કાર્યની શરૂઆત કરવાની હશે ને તો સૌથી પહેલું નામ તારા દીકરાનું લેવાશે. ભલે તને લાગે કે કદરૂપ શરીર છે, બુદ્ધિશાળી છે, કોઈ પણ કાર્યની શરૂઆતમાં પહેલું નામ ગણેશનું લેવાશે. પ્રથમ પહેલા તમને સમરીએ સ્વામી તમને સુંઢાળા રીતિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, રીતિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા, મેર કરો મહારાજ રે. માતા રે જેના પાર્વતી રે સ્વામી તમને સુંઢાળા માતા રે જેના રે પાર્વતી રે સ્વામી તમને પિતા રે શંકર દેવ મારા દેવતા, પિતા રે શંકર દેવ મારા દેવતા, મેર કરો મહારાજ રે. મેર કરો ને મહારાજ રે. વિકૃત શરીર હતું પણ તેમ છતાં મહાદેવે કહ્યું છે કે હું વચન આપું છું કે કોઈ પણ કાર્યની શરૂઆતની અંદર પહેલા ગણેશને યાદ કરવામાં આવશે. દેવોના અધ્યક્ષ બનાવ્યા છે, ગણના લીડર બનાવ્યા છે. નામ મળ્યું છે ગણપતિ ગણેશ. કોઈ પણ દેવ કાર્ય હશે, દેવતાઓમાં સૌથી પહેલી પૂજા તારી થશે. જ્યારે આમ કહ્યું છે ત્યારે મા પાર્વતીને અતિશય આનંદ થયો છે. મહાત્મા શંકર અત્યંત પ્રસન્ન થયા અને કહે છે કે ગણેશ
તને પુનઃ વરદાન આપતા બોલ્યા છે કે હે ગણેશ્વર, તો ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ચતુર્થતીને દિવસે ચંદ્રમાના જેમ શુભ ઉદય થયો ત્યારે તમે ઉત્પન્ન થયા છો ને, એ સમય ગિરિજા સુંદર ચિત્તથી તારું આ રૂપ પ્રગટ થયું છે. એ તિથિએ તારું પૂજા એ ઉત્તમ પૂજા ગણાશે. ભાદરવા વદ ચોથ એમનો પ્રાગટ્ય દિવસ છે. ગણેશ ચતુર્થી, ગણેશજીની પૂજા થશે. દુર્વાથી તારી પૂજા કરવામાં આવશે. જે કોઈ પણ વ્યક્તિ દુર્વા જડ રહિત 12 આંગળ લાંબી અને 3 ગાંઠો વાળી હોય, એનાથી જો એ તારી પૂજા કરશે તો એને એની મનોકામના પૂર્ણ કરનારું આ વ્રત જો કોઈ કરશે ને, એની મનોકામના પૂર્ણ કરનારું થશે. એટલે લોકો ચોથ બહુ કરે, ચતુર્થી ઉપવાસ કરે એનો વાંધો નહીં, પણ ચતુર્થી ઉપવાસ કર્યા બાદ જ્યાં સુધી ચંદ્રનું દર્શન ન થાય ત્યાં સુધી મોઢામાં કંઈ મુકાય નહીં. એ લોકો કે એટલે કોઈ કરતું થઈ જાય કે ચોથ કરવી છે, કરો, એની ના નહીં. પણ ઉપવાસ કર્યો ન હોય, કશું જ લેવાનું નથી. સવારથી લઈને સાંજ સુધી જ્યારે ચંદ્રના દર્શન થાય પછી જ ભોજન લેવાનું છે. ખૂબ સુંદર વ્રત. પણ મેં જોયું છે કે ચોથ કરે ખરા અને સાંજે 6 વાગ્યાથી ધાબા ઉપર ઓટા મારે. ચંદ્ર દેખાય છે, દેખાય છે, પાછો હજુ દેખાતો નથી, વાદળા છે, પાછો દોડે અને જેવા દેખાયા છે તરત જઈ આમ ચાંદલા કર્યા, પાણી ચડાવ અને તરત દોડતો, જમવા કાઢને, ભૂખ લાગી છે. આવો ઉપવાસ ન જોઈએ. અને પછી ન દેખાય ને, ઘણી વખતે આજુબાજુ વાતાવરણ ખરાબ હોય, ચંદ્ર દેખાય નહીં, પછી ટીપણું ખોલીને જોઈ લે કે એની અંદર લખેલું છે કે 9:25 દેખાવાનું છે, 10 વાગી ગયા, ખાઈ લો. જો આ બોલે છે આ કરવા વાળા જ હશે. નિયમ છે. ભલે ટીપણામાં લખેલું હોય કે 9:25 ચંદ્રના દર્શન થશે, પણ ચંદ્રના દર્શન ન થાય ત્યાં સુધી ભોજન કરાય નહીં. તો તમારી ચોથ સાચી. લોકો આ તો આ જો બેઠા બાજુમાં એક હોય છે વાદળો હોય, પણ વાદળા ખસે ત્યાં સુધી તો રાહ જુઓ. આખો દિવસ ઉપવાસ કર્યો તો 10 મિનિટ નહીં, ના, તો એ સાચો ઉપવાસ નથી. એ ચતુર્થી સાચી નથી. નથી દેખાયું ત્યાં સુધી હું ભોજન નહીં કરું. વ્રત આને કહેવાય. આ પેલું તો શું કહેવાય? સગવડિયું. ધર્મ સગવડિયો ન હોવો જોઈએ. ધર્મના જે નિયમો જે છે, પૂજાના જે વિધિ કહી છે, પૂજાના જે નિયમો છે ને, એને તો પાડવા જોઈએ. જેમ આપણે અહીંયા આવ્યા છીએ તો એનો નિયમ છે કે રૂમની અંદર જૂતા પહેરીને જવાનું નહીં. કેવા પાડીએ છીએ? આ વ્યક્તિએ બનાવેલો નિયમ છે, તેમ છતાં આપણે એને ખૂબ સુંદર રીતે આયોજનબદ્ધ કેવા સરસ રીતે ગોઠવીને મૂકીને જઈએ છીએ. પગરખા જ્યાં મૂકવાના છે ત્યાં. પણ હમણાં એ છૂટ હોત ને તો દરેક રૂમ આગળ ઢગલા થયા હોત. કોઈ ઠેકાણું નહીં. એક જૂતું અહીં છે ને એક અહીં છે. નિયમનું તો ફરક પડે છે સાહેબ. આપણે છેલ્લા 3 દિવસથી અહીંયા કથાનું શ્રવણ કરવા માટે બેસીએ છીએ. કેટલી ચોખ્ખાઈ છે. કારણ ચપ્પલ પહેરીને અંદર આવવાનું જ નથી. સાત્વિકતા છે. એ જ રીતે જીવનની અંદર, ભક્તિની અંદર,
ધાર્મિકતાની અંદર, ધર્મની અંદર, પૂજા વિધિની અંદર નિયમ જે છે એ નિયમનું પાલન કરો ને તો જ ઈશ્વર મળે, તો જ એની પ્રાપ્તિ થાય. આપણે સગવડિયો ધર્મ કરી દીધો છે, ગમે ત્યારે આપણે એને બદલી દઈએ, ના ચાલે. આ વ્રત નથી ને માટે જીવનની અંદર તકલીફો છે સાહેબ. આપણે ગણપતિનું પૂજન કરીએ છીએ, શું ગણપતિના જેવા ગુણો આપણા જીવનની અંદર આવ્યા ખરા? કોઈ પણ પૂજા કરીએ, કોઈ પણ સત્કર્મ કરીએ તો સૌથી પહેલી પૂજા કઈ આવે? અહીંયા બી બેઠા હશો, પહેલી ગણપતિની પૂજા. પહેલા ગણપતિનું નામ આવે, પછી માતાજીનું નામ આવે, પછી જે મુખ્ય દેવ જે છે એની પૂજા આવે, પુણ્યવાચન કળશની પૂજા આવે, નવગ્રહની પૂજા આવે, શિવની પૂજા આવે. એ નિયમ છે. શિવ મહાપુરાણ કથા છે તો મુખ્ય પીઠ કયું હોય? શિવનું સ્થાન હોય. ભાગવત હોય તો મુખ્ય સ્થાન કોનું હોય? વિષ્ણુનું હોય. પૂજા મુખ્ય વિષ્ણુની થાય. અહીંયા શિવ પુરાણ કથા છે તો મુખ્ય પૂજા શિવની થાય. એટલે શું બીજા દેવોની સન્માન ઘટી જાય? ના. જે વખતે જેનું મહત્વ હોય એની પૂજા વ્યવસ્થિત રીતે જ થવી જોઈએ. વિઘ્ન હરતા કેમ કહ્યો છે? એની પાછળનું કારણ આ છે. વ્રત કરીએ ને નિષ્ઠાથી કરીએ. આજે મને ચંદ્રમાના દર્શન નથી થયા, કઈ વાંધો નહીં, કાલે સવારે. તમને લાગે છે કે સામાન્ય વ્રત છે, સામાન્ય નથી. એક દિવસ કશું જ લેવાનું નથી, શરીર પેટમાં કશું નાખવાનું નથી અને શરીરને ટકાવવાનું છે. હું ટકાવીશ. એક દિવસ આપણે ભૂખ્યા રહી શકીએ છીએ તો કદાચ ભવિષ્યમાં એવી કોઈ પરિસ્થિતિ આવે, 2 દિવસ કે 3 દિવસ ભોજન ન મળે તો કઈ વાતો નહીં, આદત છે, ઉપવાસ કરી લઈશ. પણ જ્યાં ત્યાં ડાફેરા નહીં મારો, જ્યાં ત્યાં મોઢા નાખવા માટે નહીં જાઉં. ક્યાં જવું ને મને ભૂખ લાગે, મને ખાવા મળે, કઈ વાતો નહીં, નહીં કરું. આજે પરમાત્માની એવી ઈચ્છા હશે કે મારે નિર્જળા ઉપવાસ કરવાનો છે. પરમાત્માની કૃપા સમજો ને તમે એને. જે કંઈ પણ કરો શ્રદ્ધાથી કરો, ભાવથી કરો. બસ નહીં તો નહીં, બસ આજે નહીં. એકાદશી કશું જ નહીં. જેથી તમારા શરીર ઉપર તમારું આધિપત્ય રહેશે કે હું જે ધારું છું ને એ કરી શકું છું. પ્રયત્ન તો કરો, કોઈક વખત થશે. જો અમરીશથી એ વસ્તુ થઈ, હરિશ્ચંદ્રથી એ વસ્તુ થઈ તો આપણાથી કેમ ન થાય? અરે ઘરમાં રહેલી આપણી માથી થઈ છે, દાદીમાંથી થયું છે, મારાથી ન થાય? આ વ્રતો જે છે એ આપણને શીખવે છે. જ્યારે ગણપતિની પૂજા કરીએ છીએ ત્યારે જેની પૂજા કરો ને એવા ગુણ પોતાના જીવનની અંદર આવે ને એવો પ્રયત્ન કરવાનો છે, તો એ પૂજા સાચી. ગણપતિની પૂજા આપણે દર વખત કરીએ છીએ. કોઈ પણ વખતે સૌથી અગ્ર પૂજા ગણેશની છે તો ગણપતિના જીવનને આપણે સમજ્યા નહીં. ઘણા નામ અધિપતિ ઇતિ ગણપતિ. મેં તમને અગાઉ કહ્યું, ગણ એટલે ગ્રુપ, પતિ એટલે લીડર. જે ગ્રુપનો લીડર છે એ ગણપતિ છે. લીડર કોણ બની શકે? જે આખા માસને કંટ્રોલ કરી શકે, દરેકના ઉપર એનું આધિપત્ય હોય ને એ લીડર બની શકે. ક્યારે બને? એના જેવા ગુણો આપણી અંદર હોવા જોઈએ. પૂજા કરીએ છીએ, ગણપતિનું મસ્તક જોયું, હાથીનું છે. હાથી એ બુદ્ધિશાળી પ્રાણી છે. પહેલાના સમયની અંદર જ્યારે કોઈ પણ રાજા નિર્વંશ મૃત્યુ પામે
તો રાજ્યની અંદર રાજાના સ્થાને બેસાડવો કોને? એ રાજા જે હોય એનો જે હાથી છે એની સૂંઢની અંદર સોનાના કળશની અંદર પાણી ભરી અને એને નગરમાં છોડી દેવામાં આવે અને એ જેના ઉપર અભિષેક કરે ને એને રાજા બનાવવામાં આવતો હતો. ઇટ શોઝ ધ ક્વોલિટી ઓફ ધ પર્સન. એ વ્યક્તિની અંદર એ તાકાત છે, એ શક્તિ છે, એ રાજાને બનવાને લાયક છે. જેની આટલી સતેજ બુદ્ધિ છે. રાજા કેવો હોવો જોઈએ? મસ્તક હાથીનું છે. એ જ્યારે ભોજન કરે ને તમે જુઓ તો ખરા, એની આગળ ઘાસ નાખો ને, એને ઘાસ અતિ પ્રિય છે. તમે એની આગળ ઢગલો કરશો ને તો સૌથી પહેલા 3-4 વખત સૂંઢમાં લઈ ચારે દિશામાં આમ ઉડાડી દેશે. હું એકલો ન ખાઉં, મારી આજુબાજુ જે છે ને એમને પણ પેલી તૃપ્તિ આપું અને પછી હું આરોગું. આ રાજાનું લક્ષણ છે. આ બધી ઓબ્ઝર્વ કરો ને તમે તો તમને ખ્યાલ આવે કે વાત તદ્દન સાચી છે. આપણે બધાએ જોયું છે, પણ આપણા મનની અંદર એ વિચાર આવ્યો, સંપત્તિ છે, ખાવાનું છે તો સૌથી પહેલા હું બધાને આપું. કોઈ ભૂખ્યો ન રહેવો જોઈએ અને પછી હું ખાઈશ. જેમણે અહીંયા જાહેર કર્યું ને કે 4 ભાઈઓ વડીલો જે આપણને પીરસી રહેલા છે, કેમ એમને માન આપવાનું છે? આપણે બધાને ભોજન કરાવી અને છેલ્લે એ ભોજન કરવા માટે બેસે છે, માટે એમનું મહત્વ છે. ભૂખ તો તમને લાગી છે, એમને પણ લાગી છે, પણ પેલો એક ભાવ છે, અમે પછી ખાઈશું, અમે બધાને પીરસી દઈએ. આ ભાવ છે ને, બસ એ જ અગત્યનું છે. એમાં એક દાદા તો બહુ સરસ છે, જે મારી થાળીએ લઈ જાય, મારે ભોજને આપી જાય, મારે આખું જીવન હું તો મારે ભાઈના આ જ કરું છું. નાસિક આવું ત્યાંય સેવા કરવા ચાલ્યો જાઉં છું. જેમ મને સમય મળ્યો સેવા કરો. આ એક ક્વોલિટી છે વ્યક્તિની. બીજું, કાન સુપડા જેવા છે. લીડર કેવો હોવો જોઈએ? બધાની વાતો સાંભળે, આવવા દો, પણ એ કાન છે ને સતત હલતા હોય છે. બધાની વાત સાંભળે, પણ જે સારી છે, સાચી છે એને જ એ ગ્રહણ કરે છે. બાકી કચરો તો બધો કાઢી નાખે છે. સાંભળવાનું બધાનું. લીડર કોણ? નેતા કોણ? બધાની વાતો સાંભળે. એને તમે ગાળો દો તોય સાંભળી લે, કારણ કે વોટ લેવાનો છે તારો. એક વાર તું મને આપ, પછી મારે ત્યારે કે તારી સાથે સંબંધ છે. સુપડા જેવા કાન છે. અને બહેનોને કહું, તમે તો 2 સાધનો દરરોજ વાપરો છો. હવે સુપડું તો એ જતું રહ્યું છે, પણ અત્યારે જે વડીલો છે એ તો સુપડું આમ ઝાટકીને કામ કરી શકે. એક સુપડું છે અને બીજું ચાળણી છે. સુપડું શું કરે? જે કંઈ પણ વસ્તુને ઝાટકીએ છે ને એમાં કચરો છે એ બધો દૂર કરે છે અને સારી વસ્તુને ગ્રહણ કરે છે. જ્યારે ચાળણી સારું સારું નીચે જવા દે, કચરો પકડી રાખે. હવે તમે નક્કી કરો કોના જેવા થવું છે? સુપડા જેવા થવું છે કે ચાળણી જેવા થવું છે? કાન સુપડા જેવા છે, સારી વાતને ગ્રહણ કરે છે. પેટ ગાગર જેવું છે, એ બધી વાતોને સંગ્રહ કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરી અને સમાજની મદદ કરે છે. આંખો ઝીણી છે. આ ઝીણી આંખો એ દૂરદ્રષ્ટિ બતાવે છે. આપણે ખુલ્લી આંખે અમુક અંતર સુધી જોઈ શકીએ છીએ, પણ અહીંયા તમે ખેતી કરતા હતા, 5 કે 10 વીઘાનું ખેતર હોય
ખેતરની અંદર પાક લહેરાઈ રહેલો છે, હવે આખા ખેતરમાં ક્યાં સુધી જોવા જઈ શકીએ? ત્યારે વડીલ શું કરે? નરી આંખે જોવા એટલું જોઈએ, પછી આંખ હાથ આમ કરે અને આંખને ઝીણી કરે ને, એના કરતા પણ દૂર સુધી એ જોઈ શકે છે. લીડર એ છે જે દૂરદ્રષ્ટિ રાખે, ભવિષ્યમાં કઈ વસ્તુની જરૂર છે એનું પ્લાનિંગ અહીં આજથી કરે ને, એ નેતા બને છે. બે દાંત છે, આમ જોવા જઈએ તો દોઢ છે, એક આખો અને એક અડધો. અડધો દાંત છે ને એ બુદ્ધિનું પ્રતીક છે. જ્યાં સુધી બુદ્ધિ છે ને, માણસને એમ મારી બુદ્ધિ સત્ય, હું આમ કરી દઈશ, પણ અમુક જગ્યાએ બુદ્ધિની પણ મર્યાદા છે. દરેક જગ્યાએ બુદ્ધિ કામ આપતી નથી. અધ્યાત્મની અંદર બુદ્ધિનું કામ જ નથી, બધું બંધ કરી દેવાનું છે. આખો દાંત એ શ્રદ્ધાનું પ્રતીક છે. જેટલું કામ બુદ્ધિથી તમે કરો છો ને, એનાથી શ્રેષ્ઠ કાર્ય તમે શ્રદ્ધાથી કરી શકો છો. તમને રસ્તા ઉપર પડેલા પથ્થર ઉપર પણ જો શ્રદ્ધા બેસી ગઈ ને સાહેબ, એમાંથી પણ દેવ ઊભો થશે. દૂરદ્રષ્ટિ છે, શ્રદ્ધા હોવી જોઈએ. કાગર જેવું પેટ બધું સમાવે છે, સારું અને ખોટું. વાહન કયું છે? મૂષક. કોઈ દિવસ ઉંદરને ધીરે 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 ચાલતો જોયો? ક્યારેય નહીં. દોડા દોડ કરે છે સાહેબ. વાહન કેવું હોવું જોઈએ? આમ કહ્યું નથી કે ફટ દઈને કામ કરવા દોડે, એ ગુણ હોવો જોઈએ. આસન લાલ છે. લાલ કલર એ ક્રોધનું પ્રતીક છે. જે વ્યક્તિ, જેને નેતા બનવું છે, જેને લીડર બનવું છે, એને ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો પડશે. કોઈક સભામાં ગયેલા હોય અને આગલા 5 વર્ષ પહેલા કોઈ કહેલું હોય કે હું તમને આ કરી આપીશ, આ કરી આપીશ, એમાંનું કશું ન થાય અને ફરીથી વોટ લેવા જવાનું થાય તો એ જશે. ઉપર તમે ઈંડા ફેંકો કે ટામેટા ફેંકો તો એ પ્રેમથી લેશે. કઈ તમે આપો, જે આપવું હોય મને આપો, હું લઈશ. આ ઠંડુ રાખે છે. લીડર એ જ બની શકે જે ગુસ્સા ઉપર કંટ્રોલ રાખી શકે. ભોજનમાં લાડુ સાત્વિક છે, સાત્વિક ખોરાક લે છે. બીજો કોઈ પણ પ્રસાદ તમે એને ધરાવો તો એને તરત પૂરો કરવો પડે. કેમ? નહીતર બગડી જશે. પણ લાડુ જેમ દિવસ જાય ને એમ મીઠો થાય. 1 દિવસ 2 દિવસ જેટલા દિવસ જાય એ બગડે જ નહીં. સાત્વિકતા એનો ગુણ છે. આ પૂજા કરીએ છીએ ત્યારે આપણને આ વસ્તુ ધ્યાનમાં રાખીએ છીએ? નથી રાખતા. રાખવાની છે તો જ એ પૂજા સાચી છે. બાકી તો પછી મિકેનિઝમ જ છે કે મહારાજે કહ્યું કે પાણી ચડાવો, આ ચડાવ્યું. જેની પૂજા કરો છો એના જેવા ગુણ આપણી અંદર આવે એ સાચી પૂજા છે. જેના પ્રત્યે પ્રેમ છે, જેના પ્રત્યે આદર છે, જેના પ્રત્યે શ્રદ્ધા છે, ભાવ છે, એના જેવા ગુણો આપણી જીવનની અંદર આવવા જોઈએ. તો એ સાચી પૂજા, તો એ જે પૂજા કરી છે ને એ આપણને ફળ આપનારી છે. બાકી તો પછી જવા દો. ગણપતિને ગુણપતિ કહે છે. આ મહાદેવના પુત્ર જે ગણેશ છે એના ગુણ છે. આ થવું જોઈએ, આવે તો જ એ સાચી પૂજા છે.
દુર્વા, એમને પુષ્પ તો અર્પણ કરીએ પણ સાથે દુર્વા પણ આપણે અર્પણ કરીએ છીએ. દુર્વા મેં તમને કહ્યું કે એક જગ્યાએ વાવો ફેલાઈ જશે. એના જે વિચારો જે છે એ એક જગ્યાએ મૂકો ને આખું વિશ્વ એ વિચારને સ્વીકાર કરશે. એ નેતા છે સાહેબ. આ ગુણ આપણી અંદર હોવા જોઈએ. બે પત્ની છે, રિદ્ધિ અને સિદ્ધિ. આધ્યાત્મિક સુખ અને ભૌતિક સુખ. ભૌતિક સુખ હશે તો જીવન સારું ચલાવી શકશો, પણ આધ્યાત્મિક જો જ્ઞાન હશે, આધ્યાત્મિક સુખ હશે ને તો સમાજનો તમે ઉદ્ધાર કરી શકશો. સમાજ કદાચ કોઈ ખોટા માર્ગે જતો હશે ને, તમે એને લઈ અને સારા માર્ગે લઈ જઈ શકશો. રિદ્ધિ અને સિદ્ધિ, આવી બે પત્નીઓથી જે પુત્ર થયા, લાભ અને શુભ. લાભ જ થાય ને, શુભ થાય, બીજું કઈ થાય? કોઈનું ખોટું જ નથી કર્યું તો પછી શુભ અને લાભ થવાનો જ છે, અને એનું જીવન સુખરૂપ જ વ્યતીત થવાનું છે. આ ગણેશજીનું ચરિત્ર આપણને બતાવે છે હોવું જોઈએ. અને આવું જીવન હશે ને તો આપણે પણ ગણપતિ બની શકીએ છીએ. પણ એના જેવા ગુણો આપણે કેળવવા પડશે. અને દરેક વ્યક્તિની અંદર ગુણો છે, પણ એને ખબર નથી કે મારા જીવનની અંદર એવા કયા ગુણ છે જે મને ઉપયોગમાં આવી શકે છે, કે જેને હું આગળ કરી સમાજની અંદર આગળ વધી શકું. You have to identify this type of જે કેરેક્ટરિસ્ટિક આપણી અંદર છે એને ફાઇન્ડ આઉટ કરો, અને પછી એ પ્રમાણે જીવન જીવશો ને તો જીવનની અંદર આનંદ આવશે. કોઈ દિવસ તકલીફ નહીં પડે સાહેબ. ગણપતિનું ચરિત્ર બતાવ્યું છે. એના પછી શિવ પરિવારની આ બંને જે પુત્રો છે એમની બાળ લીલાઓનું વર્ણન છે, જેની અંદર પ્રસિદ્ધ એક બાળ લીલા છે કે કાર્તિકેય કહે છે કે હું મોટો છું, ગણેશજી કહે છે કે હું મોટો છું. પહેલા લગ્ન મારા થાય. બંને ભાઈઓ વચ્ચે ચરસાચરસી થઈ છે કે કોના લગ્ન પ્રથમ થાય. આ બંને વચ્ચે જે વિવાદ ચાલતો હતો ત્યારે બંને બાળકો જે છે માતા પિતા પાસે ગયા છે, મહાદેવ પાસે ગયા, પાર્વતી પાસે ગયા અને કહ્યું છે કે અમારા બંનેમાં શ્રેષ્ઠ કોણ, લગ્ન કોના પહેલા થાય. ત્યારે એક શરત મૂકવામાં આવી કે જે તમારા બંને વચ્ચે એક શરત છે, જે આ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો આવે એના એ મોટો, અને એના લગ્ન પહેલા. આ જ્યાં વાત થઈ છે તરત જ કાર્તિકે એમનું વાહન મોર ઉપર બિરાજમાન થઈ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા છે. હવે ગણપતિ વિચાર કરી રહેલા છે કે હું કેવી રીતે, કારણ કે મને ચાલવામાં જ તકલીફ છે, શરીર ભારે છે, અને એમનું વાહન મૂષક, કેવી રીતે શક્ય છે? બહુ વિચાર કર્યો છે ગણપતિએ. માતા પિતાને એક આસન પર બિરાજમાન કર્યા છે, અને ગણેશજીએ એક પ્રદક્ષિણા, બે પ્રદક્ષિણા, એમ 7 પ્રદક્ષિણા કરી છે. માતા પિતાની પૂજા કરી છે. ત્યારે માતા પિતાએ પૂછ્યું કે તે શું કરે છે? અમે તને કહેલું છે, શરત મૂકી છે કે જા, જે વ્યક્તિ પૃથ્વીની પ્રથમ પ્રદક્ષિણા પૂરી કરીને આવશે એ મોટો છે. ત્યારે ગણપતિ કહે છે કે મારી પ્રદક્ષિણા તો થઈ ગઈ. મહાદેવ કહે છે કેવી રીતે? જે માતા પિતાની સેવા કરે છે, માતા પિતાની પ્રદક્ષિણા કરે, એને આખી પૃથ્વીની પ્રદક્ષિણાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તમે જ મને શીખવ્યું છે. શિવ અને પાર્વતીને એ હસ્યા છે, પ્રસન્ન થયા છે કે ગણેશ
તો બુદ્ધિશાળી છે. જ્ઞાન તો બંને દીકરાઓને આપેલું હતું. અહીંયા તને ખબર પડી ગઈ, પૃથ્વીની પ્રદક્ષિણા કરવાનું કહ્યું ત્યારે કાર્તિકેયજી તરત દોડી ગયા છે અને તે વિચાર્યું કે મારાથી જઈ શકાય એમ નથી. શાસ્ત્ર શું કહી રહ્યું છે? મેં તને જે અભ્યાસ કરાવેલો હતો એ તને એ સમયે યાદ આવ્યું ને, એ અગત્યનું છે. ગણેશજીને ગળે વળગાડ્યો છે, ખૂબ વાત્સલ્ય સાથે એમને પ્રેમ કર્યો છે અને એમના લગ્ન વિશ્વરૂપની બે દીકરીઓ છે, રિદ્ધિ અને સિદ્ધિ સાથે એનું લગ્ન કરાવવામાં આવ્યું છે. આ જે કથા છે એ આપણને શું કહે છે? ઘણી વખતે આપણને બધું જ ખબર છે. ઘરની અંદર કઈ જગ્યાએ કઈ વસ્તુ ક્યાં મૂકી છે એ બધી આપણને ખબર છે કે જ્યારે એની જરૂર પડશે ને ત્યારે અહીંથી લઈ લઈશ. ખબર છે બધાને. પણ એ પણ ખ્યાલ છે કે જ્યારે એ વસ્તુની જરૂર હોય ને ત્યારે આપણને એ યાદ આવતું નથી કે મેં ક્યાં મૂકી છે. આવી સચેત બુદ્ધિ જો કોઈની હોય ને એ બુદ્ધિશાળી કહેવાય. ગણપતિની અંદર આ શક્તિ હતી. વિચારે છે મેં ક્યાં મૂક્યું છે. આપણે વિચારતા નથી, તરત છે ને સાડીના છેડે ગોઠો મારીએ છીએ કે ગોઠ મારો ને વિચાર કરો. ગાંઠ મારવાનું હોય ત્યાં સુધી વાંધો નથી, પણ અમુક ટૂચકા એવા કહે છે ને કે ગાંઠ મારતી વખતે એવા વ્યક્તિનો વિચાર કરવાનો કે જે કકડાટ કરતો હોય ને એનો યાદ કરી એનું નામ બોલી અને ગાંઠ મારો અને શોધો. મેં તો હાય હાય, એવા વ્યક્તિઓ હોય છે પાછા. અને ઘણા એવા કે અમે આવી રીતે ગાંઠ બાંધીને શોધીએ ને તો મળી જાય છે. આ કોઈ વિધિ નથી હો, આ બધા ટૂચકા કામ કરે છે એમના. પણ કહેવાનું તાત્પર્ય એ છે ગણપતિના જીવનની અંદરથી કે જ્યારે આપણે કંઈક શીખેલા છીએ, કોઈ વસ્તુ આપણે કોઈ જગ્યાએ મૂકેલી છે, તો એ મૂકેલી વસ્તુ જ્યારે ખરા સમય આપણે એની જરૂર છે ને ત્યારે યાદ આવવી જોઈએ. એ બુદ્ધિશાળી છે. ગણેશજીના લગ્ન કરાવવામાં આવ્યા છે રિદ્ધિ અને સિદ્ધિ સાથે, જેનાથી એમને બે પુત્રો પ્રાપ્ત થયા છે. ગણેશ પત્ની સિદ્ધિના ગર્ભથી ક્ષેમ નામનો પુત્ર ઉત્પન્ન થયો. બુદ્ધિના ગર્ભથી જે પરમ સુંદર પુત્ર ઉત્પન્ન થયો જેનું નામ છે લાભ. અને ગણપતિનું જીવન, દાંપત્ય જીવન ખૂબ સુંદર રીતે વ્યતીત થઈ રહેલું હતું. એ વખતે આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને કાર્તિકેયજી આવ્યા છે. આવી અને જોયું તો ગણેશજીના લગ્ન થઈ ગયેલા છે, એમને બે સંતાનો થઈ ગયેલા છે. કાર્તિકેયને ખોટું લાગ્યું છે. કાર્તિકેયને ક્ષોભ થયો છે. ત્યાં રોકાયા નથી અને ત્યાંથી એક ક્રૌંચ, દક્ષિણની અંદર ક્રૌંચ પર્વત છે, ત્યાં જઈ અને એ નિવાસ કરવા લાગ્યા છે. એમને ખોટું લાગેલું છે. અને એ જ દિવસથી શિવપુત્ર સ્વામી કાર્તિકેયનું કુમારત્વ, કુંવારાપણું પ્રસિદ્ધ થયું છે. એ કુંવારા છે, એમને લગ્ન નથી કર્યા. ક્રૌંચ પર્વત ઉપર જઈ અને બિરાજમાન થઈ ગયેલા છે. માતાએ બહુ વિનંતી કરી, પિતાએ વિનંતી કરી, પણ એ મળવા માટે પણ આવતા નથી. માતા પિતાને દુઃખ થયું છે. શું કરીએ? બહુ સમજાવે છે, આવવા તૈયાર થયા નથી. ત્યારે માતા પિતા બાળકનો, સંતાનનો વિરહ સહન કરી શકતા નથી. દર પૂર્ણિમાએ મા પાર્વતીજી પુત્રને મળવા માટે આ ક્રૌંચ પર્વત પર જાય છે દર પૂનમે. અને દર અમાસે શિવજી પુત્રને મળવા માટે જાય છે. કારણ કે પુત્ર વિરહ આ બંનેથી પણ સહન થતો નથી.
આ શિવ ચરિત્ર છે. અને આ એક એવા પરિવારની કથા છે કે જે પરિવારની અંદર બંને સાઈડ જોવા જાય કોન્ટ્રાડિક્શન છે. દરેક એમના 7 વાહનો છે એ બધાને એકબીજા પ્રત્યે વેર છે, તેમ છતાં એક જ પરિવારમાં સાથે શાંતિથી રહી શકે છે. કારણ એ પરિવારની અંદર જે મોભી છે ને એ શિવ જેવો છે, જે ઝેરને ગ્રહણ કરનારો છે. આ પરિવારને એક રાખવા માટે જે પ્રયત્નશીલ છે ને એ શિવ છે, એ શિવ તત્વ છે. આમ જોઈએ તો તમને ખબર પડે કાર્તિકેયનું વાહન છે મોર અને શિવજીના આભૂષણ છે સાપ. આ બંને એકબીજાના વિરોધી છે, બંને એકબીજાને મારીને ખાવા વાળા છે, તેમ છતાં એ શાંતિથી રહે છે. શિવનું વાહન છે નંદી, શિવા શક્તિનું વાહન છે વાઘ. આ બંને એકબીજાના વિરોધી છે, તેમ છતાં એ પરિવારની અંદર શાંતિથી રહે છે. એટલે હું શિવ ચરિત્રની જ્યારે વાત કરતો હોઉં, સમુદ્ર મંથનની વાત કરતો હોઉં, ત્યારે હું અચૂક કહું છું કે જ્યારે પરિવારની અંદર માતા પિતા ભાઈઓ પોતાના સંતાનો સહિત જો એક જ ઘરની અંદર જો શાંતિથી રહેતા હોય ને તો સમજવાનું કે આ પરિવારની અંદર કોઈક શિવ બેઠો છે, જે દેખાતો નથી. એ કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, એ માતા સ્વરૂપે હોઈ શકે, પિતા સ્વરૂપે હોઈ શકે, પુત્ર તરીકે હોઈ શકે. જે પરિવારને એક તાંતણે બાંધીને રાખે છે. શું ઘરની અંદર એકબીજાના હાથ પગ અડતા નહીં હોય? તેમ છતાં આ કળિયુગની અંદર જો પરિવારની અંદર બધા સાથે રહી ભોજન કરતા હોય અને શાંતિથી રહેતા હોય ને તો એ પરિવારને જઈને પહેલું તો સેલ્યુટ કરજો કે આ પરિવાર એક સાથે રહી શકો છો. એની પાછળનું કારણ એ શોધો કે એ શિવ કોણ છે. આ શિવ તત્વ આ ઘરની અંદર કોણ છે જે આ પરિવારને એક તાંતણે બાંધીને રાખે છે. આ શિવ ચરિત્ર આપણને શીખવે છે. જો પરિવારમાં બધા એકબીજાની સાથે હળી મળીને રહેતા હોઈશું, સેલ્યુટ છે. નહીતર અત્યારે એ સમયની અંદર જીવીએ છીએ કે સંયુક્ત પરિવાર જે હતા ને એ ધીરે 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 ટુકડા થઈ રહેલા છે. માતા પિતા અને 2 દીકરા હોય ત્યાં સુધી આ 4 જણ સાથે રહી શકે છે, પણ જ્યારે ઘરમાં જ્યારે એક નવું પાત્ર આવે કે 2 પાત્ર નવા આવે છે, એવું તે શું થાય છે કે આ પરિવાર તૂટી જાય છે. 4 જણ હતા ત્યાં સુધી તકલીફ નહોતી, તો હવે એવું તો શું થયું? માતા પિતા અલગ રહે છે, બંને દીકરાઓ બંને સંતાનો અલગ રહે છે. આ વિચારવાનો પ્રશ્ન છે તમારે. કોઈ એક શિવ હોવો જોઈએ જે પરિવારને એક તાંતણે બાંધીને રાખે. આ શિવ શું કરે? ઝેરના ઘૂંટડા એ પીવે છે. કંઈક તકલીફ થાય એને ખબર પડી જાય કે અહીંયા આ થયું છે, તરત એ પાત્રને બોલાવીને કહે બેટા તું ચિંતા નહીં કર, હું છું. આપણે બોલવાનું નહીં, એ બોલે, એનો સ્વભાવ છે. તું શાંત રહે, તારે જે કહેવું હોય તું મને કહેજે. એમ કરીને એકને શાંત કરે. 2-5 દિવસ પછી બાજુ બીજું કોઈ પાત્ર આવે, દીકરો આવે, પપ્પા જુઓ ને આવું થાય છે, બેટા ચિંતા નહીં કર, ચાલ શું થયું? એ વાત સાંભળે, બીજા દીકરાને વાત કરે, સમજાવી પટાવી ધીરે 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 આ પરિવારને એક તાંતણે બાંધી રાખવાનું કામ કરી રહ્યો છે. તો સમજવાનું આ ઘરમાં જે પિતા છે ને એ શિવ સ્વરૂપ છે. એમાં એને જટાળા જોગી અને ગળે મુંડ માળા, હાથમાં ત્રિશૂળ એ બધું રાખવાની જરૂર નથી. આ ચરિત્ર છે.
માટે કહ્યું શિવ તત્વને સમજવું અઘરું છે, તત્વજ્ઞાન છે આની અંદર. આપણે છેલ્લા જે કથાનું શ્રવણ કરી રહ્યા છે, આધ્યાત્મિકની સાથે સાંસારિક ઉદાહરણ જ્યાં લેવા જેવા લાગ્યા એ લઈને તમને એ સમજાવવાનો પ્રયત્ન થઈ રહેલો છે. કેમ કરીને આપણો પરિવાર સાથે રહે, શિવના જેવા ગુણો આવે. ઉંમર થઈ છે, માયા ઓછી કરવાની છે, પ્રભુ તરફ વળવાનું છે. શિવ અને શક્તિ એ આદ્ય પિતા અને આદ્ય શક્તિ છે. એ વાત સાથે આજની આપણી આ કથાને વિરામ આપીએ. આવતીકાલે આપણી કથાનો છેલ્લો દિવસ છે. આવતીકાલે મુખ્ય કથા આવશે દ્વાદશ જ્યોતિર્લિંગ. 12 જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ, જેનું સ્મરણ કરવાથી આપણા જન્મ જન્માંતરના પાપો નાશ પામે છે, એ કથા આવશે. એકાદશ રુદ્રની કથા આવશે. રુદ્રના 11 અવતાર કયા છે, કારણ કે હરિ અને હર છે તો એક જ. શિવના આરાધ્ય દેવ છે વિષ્ણુ અને વિષ્ણુના આરાધ્ય દેવ છે શિવ. આ બંને એકબીજા વગર રહી શકતા જ નથી. જ્યાં વિષ્ણુ ગયા તો હરને એનો વિરહ સહન ન થાય એટલે કોઈ પણ સ્વરૂપ લઈ એમની સાથે જોડાઈ જાય, કે જેથી હર અને હરિ બંને એકબીજાની સાથે જ તમને જોવા મળે છે. એકાદશ રુદ્રની કથા આવતીકાલે સવારે આવશે. એના પછી દ્વાદશ જ્યોતિર્લિંગની કથા આવશે. એના પછી આપણે કથાની પૂર્ણાહુતિ કરીશું. આવતીકાલે આજે કહ્યું એ પ્રમાણે કથાનો દોર રહેશે. આગળનું આયોજન શું હશે જે ખબર છે, બપોરે ભોજન કર્યા પછી આપણે આવ્યા છીએ એટલે તો શુક્લતીર્થ અને કબીરવડના દર્શન કરવાના છે. અને સાથે સાથે ઘણી બહેનોએ તો વાત કરી કે મહારાજ આટલે આવ્યા છીએ, આમ તો ગંગા કિનારે હોઈએ ને તો દરરોજ જઈને સ્નાન કરી આવીએ. આ નર્મદા કિનારે આવ્યા, છેલ્લા 3 દિવસથી રાહ જોઈએ છે. તો હવે એક દિવસ રાહ જુઓ, કાલે બધાની ઈચ્છા પૂરી થઈ જશે. મહાદેવ બધાની ઈચ્છા પૂર્ણ કરશે. એ વાત સાથે આજની કથાને હું વિરામ આપું છું. બોલીએ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, ગંગા મૈયા કી જય, નર્મદા મૈયા કી જય, ઉમિયા માત કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે મહાદેવ. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. જય હરિહરા પ્રભુ જય હરિહરા. ગંગાધર ગિરિજાવર ગંગાધર ગિરિજાવર ઈશ્વર હર હર મહાદેવ. વાગાંબર પીતાંબર જીવતામે પહેર્યા પ્રભુ શિવ માંગે પેરા કમળ નયન કેશવને નયન નયન શિવજીને ત્રિનયના. ઓમ હર 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 મહાદેવ. દેવાહન ખગવાહન જીવ ચક્રથી ચૂડગાથી. એ શિવ ચક્ર ત્રિશુલ ધારી ત્રિપુરારી મોરારી. ત્રિપુરારી
વિશ્વાંબર જીવહર કૈલાસે પ્રભુ શ્રીવર કૈલાસે હરિ કાળા હર ગોરા હરિ કાળા રે ગોરા તે તેને જાને ઓમ હર 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 મહાદેવ રામને ખાધે ધનુષ જીવ ખાધે જોડી પ્રભુ શિવ કાંધે જોડી રામને રીચને વાનર રામને રીછ વિચાર જીવજીને ભૂત ટોળે ઓમ હર 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 મહાદેવ ચાંદના ચાળે ટીકા મને જીવ હર પદ માંગે પ્રભુ શિવ હર ભસ્માંગે રામે હૃદયે રાખ્યા રામે હૃદયે રાખ્યા ઉમિયાર ધાંગે ઓમ હર 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 મહાદેવ કૌસુ ભવને કે જવને જીવજીને રુંડ માલા હે પ્રભુ શિવજીને રુદ્રમાળા મોકા ફળ મોહનને મોકા ફલ મોહનને હે શિવજીને સર્પ કાળા ઓમ હર 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 મહાદેવ કેવળ વાલો કે જવને શિવજીને ધંધોરો પ્રભુ શિવજીને ધંતુરો નિગમને વાલા તુલસી ત્રિગમને વાલા તુલસી હે જીવાજીને બેને પાત્ર ઓમ હર 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 મહાદેવ લક્ષ્મી વર ઉમિયાવર શંકર રામડિયા શિવ શંકર સામળિયા હરિહર નટવર સ્વામી હરિહર નટવર સ્વામી કાંતે મળિયા ઓમ હર 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 મહાદેવ મોહનને મહાદેવ જો સુંદર ગાજો પ્રભુ જો સુંદર ગાજો હરિહર ના ગુણ ગાતા હરિહર ગુણ ગાતા હરિ ચરણે જાશો ઓમ હર 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 મહાદેવ સ્વરૂપ અંતર નવધર જો એ શિવાયંતર નવ દર્શો ભોળા પુત્ર ને ભજતા ભોળા ભોળા પુનર ને ભજતા ભવ સાગર તરસો ઓમ હર 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 મહાદેવ હરે હરાની આરતી જે કોઈ ગાતે હે શિવ જે ભાવે ગાશે ભણે જીવાનંદ સ્વામી ભણે શિવાનંદ સ્વામી સુખ સંપત્તિ થાશે હર કૈલાસે જાશે હર ભોળો દુઃખ હરજે ઓમ હર 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 મહાદેવ
તે હરો ધામ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવ વલ્લભમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ હરે હરે. જલેન શીતલે કૃત્ય પુષ્પૈ દેવતાભિવંદનમ દેવતાભિવંદનમ. देवास्तानि धर्माणि प्रथमान्यासन्नतेह नाकं महिमान सिद्धुर्भुवे साध्याः सन्ति देवाः. अणः परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे. विष्णवे नमः विष्णवे नमः. કંચન ધાણી કર ગ્રહે લાવે પાર્વતી માં પીરસે રીધિ સીધી તમે જમો ભોળાનાથ. પ્રસાદ લઈ પાવના પૂર્યા મનના કોળ એક વાર સબ બોલજો જય જય શ્રી રણછોડ. સિયાવર રામચંદ્ર કી રઘુવીર રામચંદ્ર કી ઉમાપતિ મહાદેવ કી બોલો રે ભાઈ સબ સંતન કી નમઃ. પાર્વતી પતે હાર હાર મહાદેવ. તો અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. રાત્રે વેલા આવજો આજુબાજુના પાડોશીને સાથે તેડી લાવજો. મન મંદિરના ખૂણે ખૂણેથી આઠે 8 વાગે આવી જવાનું, પણ 8:30 આપણે આનંદનો ગરબો. હાલો. જોયા શિવ શંકર કેદારનાથ ને અમરનાથમાં જોયા શિવ શંકર. ઊંચા ઊંચા પહાડોમાં જોયા શિવ શંકર. ઊંચા ઊંચા પહાડોમાં જોયા શિવ શંકર. હો નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય. બમ 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 બોલે શિવ શંકર. 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 સાગર સરિતામાં જોયા શિવ શંકર. સાગર સરિતામાં જોયા શિવ શંકર. ગંગાની લહેરોમાં જોયા શિવ શંકર. ગંગાની લહેરોમાં જોયા શિવ શંકર. નર્મદાની શહેરોમાં જોયા શિવ શંકર.
નર્મદાની લહેરો જોયા શિવ શંકર હો નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય બમ 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 ભોલે શિવ શંકર બમ 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 ભોલે શિવ શંકર હિમાલયમાં ધ્યાનમાં બેઠા શિવ શંકર હિમાલયમાં ધ્યાનમાં બેઠા શિવ શંકર ભીલડીના મનમાં મોહ્યા શિવ શંકર હિલડીના મનમાં બેઠા શિવ શંકર હો નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય બમ 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 ભોલે શિવ શંકર 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 સમુદ્ર મંથનમાં આયા શિવ શંકર એ સમુદ્ર મંથનમાં આવ્યા શિવ શંકર હળહળ ઝેર પીધા શિવ શંકર હરાહળ વિષ પીધા હવ શંકર તેથી પિનાક પાણી કહે આયા શંકર એવી પિનાક પડી આવ્યા શિવ શંકર હો નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય બમ 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 ભોલે શિવ શંકર બમ 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 ભોલે શિવ શંકર બમ 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 ભોલે શિવ શંકર બમ 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 ભોલે શિવ શંકર ભાંગના ભોગી ભોળા શિવ શંકર ભોગી ભોળા શિવ શંકર જંગલના જોગી ભોળા શિવ શંકર ના જોગી ભોળા શિવ શંકર હો નમઃ શિવાય નમઃ શિવાય